इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, लड़ेंगे लड़ेंगे इंकलाब इंकलाब जिंदाबाद, भारत माता की જેલ ભરો આંદોલનની જેમ રિક્ષા ભરો આંદોલનની ચીમકી. સફેદ નંબર પ્લેટવાળી પેસેન્જર ભાડા માટે ચાલતી ટુ વ્હીલર બંધ કરવાની માંગ. હાલમાં રાજ્યમાં ટેક્સી ચાલકો અને રિક્ષા ચાલકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે આંદોલનો કરી રહ્યા છે, જેમાં ટેક્સી ચાલકો પોતાની ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપની સામે જ પોતાની સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો કરી રહ્યા છે. સફેદ નંબર પ્લેટવાળા મોટર વ્હીકલ પેસેન્જર ભાડા માટે ચલાવી લેવામાં ના આવે તેવો કાયદો હોવા છતાં શા માટે અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ ચલાવી રહ્યો છે તે સમજથી ઉપર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી. ગુજરાતી રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ ઇમરાન મંસૂરી. આજનું આયોજન શું, કેવી રીતના છે અને શા કારણસર આ તમારી રિક્ષા હડતાલ કરી? આજના આયોજનમાં એવું છે, સતત અમે 1.5 વર્ષથી લડી રહ્યા છીએ કે સફેદ નંબર પ્લેટમાં જે ગેરકાયદેસર ટુ વ્હીલર ચાલે છે પેસેન્જરમાં એને બંધ કરવામાં આવે. અમે સતત આવેદનપત્રો આપ્યા છે, જેમ કે કલેક્ટર સાહેબ, આરટીસી સાહેબ, વાહન વ્યવહાર મંત્રી સાહેબ, વાહન વ્યવહાર કમિશનર, સીએમ સાહેબ સુધી અમે આવેદનપત્ર આપ્યા છે, પણ આમનું અમને કોઈ પણ જાતનું રિઝલ્ટ મળેલું નથી. ગત વર્ષે અમે 7 જુલાઈએ મોટી એવી રેલી કાઢી હતી, છેક અલબુરુથી લઈ કલેક્ટર સાહેબ સુધી. ગઈ 24 તારીખે અમે 24 કલાકની હડતાલ પણ આપેલી, પણ કોઈ પણ જાતની કાર્યવાહી ના થતી એવું લાગી રહ્યું છે. થાય છે પણ કાગળ પર રહી જાય છે. હવે આગળ અમે જેલ ભરો આંદોલનના જેમ રિક્ષા ભરો આરટીઓ ચાવી સોંપવાના છીએ, એની તૈયારીમાં અમે બધા લાગેલા છીએ. ડિમાન્ડમાં એવું છે કે ઉબેરવાળાએ અમને જવાબો આપ્યા છે કે અમે 2020ની ગાઈડલાઇનનું પાલન કરીએ છીએ, પણ આપણા માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 2021માં 16/4/2021ના રોજ એક લેટર જાહેર કર્યો હતો કે આવા મોટર વ્હીકલ ચલાવી લેવામાં આવશે નહીં. તેમ છતાં આરટીઓ શ્રી અને ટ્રાફિક પોલીસ કેમ ચલાવી રહી છે એની અમને પણ જાણ નથી. તેના કારણે અમે જેલ ભરો આંદોલનના જેમ રિક્ષા ભરો આંદોલન આરટીઓમાં અમે કરવા જઈ રહ્યા છીએ. વિરોધમાં અમે અલગ અલગ યુનિયન સંગઠનો જોડાયા છે, જેવા કે 7 યુનિયન સંગઠનો છે, બરાબર છે. અમે બધા સાથે મળી અને એવું કહેવાય કે 1000થી વધારે પણ રિક્ષા આરટીઓ પરિસરમાં અમે મૂકવા જઈ રહ્યા છે અને ચાવી આપવા. મારું નામ બલોદી છે, હું પ્રગતિ રિક્ષા ચાલકનો એક સદસ્ય છું. શું ડિમાન્ડ છે તમારી? અમારી આ ડિમાન્ડ છે કે ભાઈ જેમ પોર્ટરમાં અમારી ઓટો રિક્ષા ચાલતી નથી એ રીતે આ કોમર્શિયલમાં આ ઓલા, ઉબર, રાપિડો આ બધું વ્હાઇટ પ્લેટ ઉપર આ લોકો બાઇક ચલાવી રહ્યા છે, એ પણ ના ચાલવી જોઈએ ને એમનું જે ઓપ્શન હોય છે બાઇકનું એ કેન્સલ થવું જોઈએ એપ્લિકેશનમાંથી. એ ના બંધ થાય તો અમે આરટીઓનો ઘેરાવ કરીશું ને અમારી રિક્ષા ત્યાં આરટીઓમાં બધી જમા કરાવી દઈશું ને બધી ચાવી જે પણ આરટીઓના સાહેબ છે એમને સુપરત કરી દઈશું. પહેલાં બધું એમને આદેશ આપેલો છે, લેખિતમાં આપેલું છે. અમારા યુનિયનના પ્રમુખ જોડે એ લેખિતમાં આપેલું છે. એ નહીં ચલાવી લઈએ અમે. આ બધું ગેરકાયદેસર છે. આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં બાઇક ના ચાલે એ બધું બાંયધરી આપેલી છે.